વંદે માતરમ મિત્રો. મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ અને અવિરત વિકાસની યાત્રા, જનસેવા તેમજ 2047 વિકસિત ભારતની સંકલ્પ યાત્રામાં આપણે ભાગીદાર થઈએ. મિત્રો, આ અનુસંધાને મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ અને એની ઉજવણી તારીખ 8 થી 14 દરમિયાન આ વસ્તુ આપણે સુપેરે જોઈ શકીએ એના માટેના આયોજનો કર્યા છે. જિલ્લા કક્ષાએ સમાહર્તાશ્રી તેમજ પદાધિકારીઓની ટીમ દ્વારા સંકલન કરી અને સુશાસન માટે જે વસ્તુ જોઈએ તે વિકસિત ભારત સંકલ્પ શિબિરો અને સંકલ્પ પત્રને સાકાર કરવા માટેનું આયોજન અને અનુસંધાનમાં કાર્યક્રમો, જનસેવાની શિબિરો, જે યોજનાકીય વસ્તુ છે એનો લાભ પ્રોપર આપવો અને એના માટે કેમ્પ તાલુકા વાઇઝ વોર્ડ વાઇઝ ગોઠવવા, આ એક સરસ આયોજન થયું છે. તેમજ પદયાત્રાઓ અને વિકાસની વાતો લઈ અને જન સુધી પહોંચવું, એક આ સંકલ્પબદ્ધ કાર્યક્રમો જે છે અને એ અનુસંધાને હું એક કાર્યકર તરીકે જે મૂલવણી કરું છું એ બહુ સુભગ સમન્વય છે. મિત્રો, એક કાર્યકર તરીકે આપણે જે અનુભવીએ છીએ એ આપણે વ્યક્ત કરવું કે ભારત સરકારની ગણાય નહીં અને વીણાય નહીં એટલી બધી યોજનાઓ છે. જન આરોગ્ય માટે આરોગ્ય કાર્ડ, તેમજ કિસાનો માટેની વિવિધ યોજનાઓ, મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ, નવયુવાનો માટેની યોજનાઓ, આ બધું સુપેરે યોજનાકીય પ્રક્રિયા ચાલી રહી છે અને દેશનો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મોદી સાહેબ સંપૂર્ણ દેશના વિકાસ માટે આયોજન કરે છે, મિટિંગો કરે છે, ફરે છે અને કાર્યપ્રણાલીને એ લાગુ કરે છે. મિત્રો, તો આ તકે આપણે દરેક જન એનો લાભ લઈએ, યોજનાકીય વિગતો જાણીએ અને વધુમાં વધુ મહત્તમ લાભ રાષ્ટ્રહિતમાં લઈ અને રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ થાય એવી અપેક્ષા સાથે આપણે કામ કરીએ. વંદે માતરમ.